lecture English text unit 2 step by step. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ એનો પહેલું લેક્ચર લઈ રહ્યા છીએ. સ્ટેપ બાય સ્ટેપ એટલે એક પછી એક નંબર પ્રમાણે વારાફરતી, બરાબર. તો આપણે એની એક્ટિવિટી 1 જોઈશું. લિસન એન્ડ એક્ટ, વર્ક ઇન અ ગ્રુપ. સાંભળો અને કાર્ય કરો, અને પણ જૂથમાં કરવાનું છે. સરસ મજાની કાગળની એક હોડી બનાવવાની છે. આમ તો આપણને બધાને કાગળની હોડી બનાવતા તો આવડે જ છે. તમને આવડે છે, મને આવડે છે, બધા જ બાળકોને આવડે છે. પણ આપણે આ કાગળની હોડીને સ્ટેપ બાય સ્ટેપ બનાવવાની છે. કેવી રીતે? તો જેમ જેમ અહીંયા ઇન્સ્ટ્રક્શન્સ આપ્યું છે તેમ તેમ આપણે જે ઇંગ્લિશમાં ઇન્સ્ટ્રક્શન્સ આપેલું છે તેને વાંચતું જવાનું છે, અને પછી એ પ્રમાણે એમાં જે પ્રમાણે આપણને કહ્યું છે તે પ્રમાણે કરતું જવાનું છે, જેથી કરી અને આપણી હોડી તૈયાર થઈ જશે. તો જુઓ ઇન્સ્ટ્રક્શન્સ જે આપેલી છે એમાં શું કીધું છે? ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. એક ચોરસ કાગળનો ટુકડો લો. ફોલ્ડ ઇટ એલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. ફોલ્ડ ઇટ મિડલ. ફોલ્ડ એટલે વાળવું, તેને વચમાંથી વાળવાનો છે. હોરિઝોન્ટલી એટલે આડો. Then fold it again vertically as shown. વર્ટિકલી એટલે ઊભી બાજુથી. હવે તેને ફરીથી ઊભી બાજુએથી ફોલ્ડ કરો, વાળો. You get a folded square. તમને વાળેલું એક ચોરસ મળશે. Now fold one of the flaps backwards. હવે તમે એના ખૂણા જોશો તો ચાર આપણને પડ લાગશે કાગળના. એમાંથી એક જે ફ્લેપ છે પડ કાગળનું, એક જે ફ્લેપ છે તેને ફોલ્ડ કરવાનો છે બેકવર્ડ, પાછળની બાજુ. ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. અને બાકી જે 3 પાર્ટ વધ્યા છે, 3 ફ્લેપ્સ વધ્યા છે, એને આમાં ચિત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે આગળની બાજુ, એક પાછળની બાજુ અને 3 આગળની બાજુ આપણે એને ફોલ્ડ કરવાના છે. નાઉ યુ ગેટ અ ટ્રાયેંગલ. હવે તમારી પાસે એક ત્રિકોણ તૈયાર હશે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક અ કેપ. હવે એ ત્રિકોણને આમ પહોળું કરી અને વચ્ચે તમે તમારી આંગળી મૂકી શકો તેવી કેપ બનાવી શકો એવી એક કેપ તૈયાર થશે. Now make the 2 ends of the cap meet. હવે એ જે પહોળી કરેલી કેપ છે એના 2 છેડાને એકબીજા સાથે મેળવી દો, સામસામેના 2 છેડાને જોઈન્ટ કરી દો. કેરફુલી પુલ ધ બેઝ. અને નીચેનો જે પાયો છે ત્રિકોણનો ત્યાંથી ધીમે રહી અને એને પુલ કરો, બહારની બાજુ ધીમેથી ખેંચવાનો છે. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. બરાબર. પ્રેસ ધેમ સાઇડવેઝ. અને પછી એની બાજુની જે કિનારીઓ છે તેને પ્રેસ કરી દો, એટલે દબાવી દો. યોર બોટ ઇઝ રેડી. તમારી હોડી તૈયાર થઈ જશે. તો આ એક્ટિવિટી 1 હતી. તમારે બધાએ નોટમાં એક્ટિવિટી 1 ના આ જે સ્ટેપ્સ આપેલા છે એ સ્ટેપ્સ એક વખત લખવાના છે, અને એક સરસ મજાની રંગીન કાગળની હોડી બનાવી અને નોટમાં ચોંટાડવાની છે. બરાબર. હવે એક્ટિવિટી 2, હોમમેડ હાઉસ ફ્લાય અથવા હની બી ટ્રેપ. હોમમેડ એટલે ઘરે બનાવેલું, હાઉસ ફ્લાય એટલે કે માખી અથવા મચ્છરોને પકડવાનું. હની બી ટ્રેપ. બી ટ્રેપ એટલે એને પકડવાની એક સાધન, જાળું. બરાબર. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ. નેસ્ટી એટલે અપ્રિય. મોસ્કિટોઝ એટલે મચ્છરો અને ફ્લાઇઝ માખીઓ આ આપણા અણગમતા અપ્રિય જંતુઓ છે. ધે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તે મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે, સ્પ્રેડ કરે છે. વી હેવ અ સ્વોર્મ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. આપણે વિન્ટર એટલે શિયાળો અને મોન્સૂન એટલે ચોમાસું
ચોમાસું, આપણે ત્યાં ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના સ્વોર્મ્સ ટોળે ટોળા જોવા મળે છે. વી ટ્રાય ટુ કિલ ધેમ, આપણે તેને મારી નાખવાનો પ્રયત્ન કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કીટો, પરંતુ કોઈ પણ એક માખી કે એક મચ્છરને મારવું એ આપણા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ, અને તેથી આપણે તેના બટકાનો શિકાર બની જઈએ છીએ. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ, આપણે ઘણા બધા ઇન્સેક્ટિસાઇડ્સ એટલે ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રીઓ ચોપડીએ છીએ, ઘણી બધી દવાઓ ચોપડીએ છીએ જેનાથી આપણે મચ્છર કરડે નહીં. તો આપણે ઘણા બધા એવા ઇન્સેક્ટિસાઇડ્સને લગાવીએ છીએ. બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ, પરંતુ તે એટલા અસરકારક હોતા નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન, તો અહીંયા એક સરળ રસ્તો બતાવવામાં આવ્યો છે. વી કેન પ્રિપેર આ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ, આપણે માખીઓ અને મચ્છરોને પકડવા માટેથી એક જાળ તૈયાર કરી શકીએ છીએ, એક સાધન બનાવી શકીએ છીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ, આ એક બહુ સાદી વસ્તુ છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોવિંગ થિંગ્સ, અને આ ટ્રેપ બનાવવા માટે આપણે નીચેની વસ્તુઓની જરૂર પડે છે. તો જુઓ, એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, પાણીની એક ખાલી બોટલ, આ પેર ઓફ સીઝર્સ, કાતર, સેલો ટેપ અથવા ગમ ટેપ, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર, વાસણ ઘસવાનું જે લિક્વિડ આવે છે તે અને પાણી. ફૂડ આઇટમ્સમાં જોઈશે વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, 5 ગ્રામ્સ ઓફ શુગર એટલે બહુ નાના સફરજનના ટુકડા, 5 ગ્રામ જેટલી ખાંડ, એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ, અને કેટલાક લીંબુના રસના ટીપા. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ, આ સાધન કેવી રીતે બનાવવું એના માટે અહીંયા ઇન્સ્ટ્રક્શન્સ આપી છે. તો જુઓ, ટેક આ પ્લાસ્ટિક બોટલ, એક પ્લાસ્ટિક બોટલ લેવાની, કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર, અને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તેને 2 પીસમાં કાપવાની છે, બોટલને કાપી નાખવાની છે ચિત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે. રિમૂવ ધ કેપ ફર્સ્ટ, પછી એ જે બોટલનું જે ઢાંકણું છે તેને કાઢી નાખવાનું છે. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન, અને જે નાનો ટુકડો છે બોટલનો તેને મોટા ટુકડાની અંદર ઊંધો મૂકવાનો છે. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ, એનું જે ગળાનો ભાગ છે એટલે એનો ઢાંકણાનો જે ભાગ છે તેને નીચેની સાઈડ રાખવાનો છે. એટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ, જે 2 ભાગ બોટલના જોડે થયા છે કપાયેલા એને સ્ટેપલર કરી દેવાનું છે, પિન મારી દેવાની છે અથવા તો સેલો ટેપથી ચોંટાડી દેવાનું છે. પુટ ડ્રોપ એન્ડ ફૂડ એટ ધ બોટમ એટ ધ બોટલ, અને બોટલના તળિયામાં આપણે જે અહીંયા ફૂડ આઇટમ્સ જોઈ એ બધી વસ્તુ અને પેલા લીંબુના ટીપા એ ત્યાં નાખવાના છે. અવર ડિવાઇસ ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી, આ રીતે આપણું મચ્છર પકડવાનું સાધન તૈયાર થઈ ગયું છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ, તમારા રૂમની અંદર અથવા તમારા ઘરની અંદર તેને ટીંગાડી દો. હવે આ સાધન તો આપણે બનાવી લીધું, પણ આ સાધન કેવી રીતે કામ કરશે એ આપણને કેવી રીતે ખબર પડશે? તો અહીંયા આપેલું છે હાઉ ઇટ વર્ક્સ, તે કેવી રીતે કામ કરે છે. તો જુઓ, શુગર વોટર, ખાંડનું પાણી, ડિશ વોશિંગ લિક્વિડ એટલે ડિશ ધોવાનું વાસણ ઘસવાનું જે લિક્વિડ છે તે, એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ, અને બીજી જે ફૂડ આઇટમ આપણે સફરજનના પીસ નાખ્યા છે, ખાંડ નાખી છે, આ બધું માખીઓ અને મચ્છરોને પોતાની તરફ આકર્ષશે.
દે વિલ એન્ટર ધ ટ્રેપ. તેઓ આ ટ્રેપની અંદર ખાવા માટે જશે, પ્રવેશશે. દે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ. અને ખાવાની લાલચમાં એ લોકો આ લિક્વિડમાં પડશે. Their wings will be wet. એમની પાંખો ભીની થઈ જશે. They will not be able to fly back. અને તેઓ ફરીથી ઉડી શકવા માટે સક્ષમ બનશે નહીં. નોટ, અહીંયા એક નોંધ આપી છે. The distance between the upside down neck and the liquid at the bottom should not be more than 2 centimeters. જે બોટલ આપણું ઢાંકણાનો ભાગ જે આપણે બોટલની અંદર ઊંધો નાખ્યો છે તે અને તળિયે જે ફૂડ આઇટમ્સ નાખી છે તે, તેની વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટરથી વધારે હોવું જોઈએ નહીં. હવે આપણે આ ટ્રેપ તો બરાબર શીખી લીધું. મોસ્કીટો ટ્રેપ કેવી રીતે બનાવે તમે પણ તમારા ઘરે બનાવીને એને લગાવી શકો છો. ગયા વર્ષે જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે વિદ્યાર્થીઓએ બનાવી અને ક્લાસરૂમમાં લગાવેલા હતા. હવે એની નીચે ટ્રુ ફોલ્સ આપેલા છે એ સમજી લઈએ. રાઇટ ટી ઓર એફ ઇન ધ બોક્સ. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ રાઇટ ધેમ. સાચા હોય તો ટી લખવાનું છે, ખોટા હોય તો એફ લખવાનું છે અને ખોટા વાક્યને સુધારીને નીચે સાચું વાક્ય આપણે લખવાનું છે. ફર્સ્ટ નંબર, મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. મોસ્કીટો, મચ્છરો અને માખીઓ એ આપણા સ્પર્ધકો છે. તો આ વાક્ય ફોલ્સ છે, તો એફ લખીશું અને નીચે આખું વાક્ય સુધારીને લખીશું મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર પેટ્સ અથવા તો એનિમી એટલે દુશ્મન. મોસ્કીટોઝ, બીજું, મોસ્કીટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. મચ્છરો માણસને મારી નાખવા માટે એક સિમ્પલ ટ્રેપ તૈયાર કરે છે. તો આ વાક્ય ફોલ્સ છે, તો એફ લખીશું અને સાચું વાક્ય લખીશું મેન પ્રિપેર આ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કીટોઝ. પછી થર્ડ નંબર, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટલનું તળિયું દૂર કરવાનું નથી. તો સાચું છે એટલે ટી. ચોથું, 2 parts of the bottle are attached. બોટલના 2 જે પાર્ટ્સ મળે છે એકબીજાને તેને એટેચ કરવાના છે. તો આ વાક્ય પણ ટ્રુ છે એટલે ટી લખીશું. ફિફ્થ નંબર અને લાસ્ટ, યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ. ફૂડ આઇટમને કાપવા માટે કાતરનો ઉપયોગ કરવાનો છે. તો આ વાક્ય ફોલ્સ છે એટલે એફ લખીશું અને સાચું લખીશું કે યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ ઓર સેલોટેપ. બોટલ અથવા સેલોટેપને કાપવા માટે કાતરનો ઉપયોગ કરવાનો છે. હવે એની નીચે સી વિભાગ આપેલો છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. નીચે બ્રેકેટમાં શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે આ પેરેગ્રાફ પૂરો કરવાનો છે. મહેશ પ્રિપેર્ડ અ મોસ્કીટો ટ્રેપ. મહેશ એક મોસ્કીટો ટ્રેપ તૈયાર કરી. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ્સ. અને એણે કેવી રીતે મોસ્કીટો ટ્રેપ બનાવ્યું તેના વિશે તેણે વર્ણન કરી રહ્યો છે. તે કેવી રીતે કહેશે એ આપણે અહીંયા લખવાનું છે. એ કહેશે આઈ ખાલી જગ્યા અ બોટલ. તો આઈ ટુક અ બોટલ. મેં એક બોટલ લીધી. આઈ ખાલી જગ્યા ધ બોટલ વિથ ખાલી જગ્યા. તો કટ અને સીઝર્સ. મેં કાતરથી બોટલને કાપી નાખી. આઈ ખાલી જગ્યા ધ કેપ એટલે રિમૂવ. મેં એનું ઢાંકણું દૂર કર્યું. ધેન આઈ પુટ ધ પાર્ટ ખાલી જગ્યા ઓન ધ બોટલ. પછી મેં બોટલને અપસાઇડ ડાઉનનો જે પાર્ટ હતો એની બોટલનો ઢાંકણાનો જે પાર્ટ હતો તેને બોટલમાં ઊંધો મૂક્યો. આઈ ખાલી જગ્યા બોથ ધ પાર્ટ્સ વિથ ખાલી જગ્યા. મેં બંને ભાગને ખાલી જગ્યાથી જોઈન્ટ કર્યું. તો અહીંયા આવશે સ્ટીચ્ડ. મેં બંને ભાગને સ્ટીકી ટેપ ચોંટાડવાની જે ટેપ છે ગુંદર પટ્ટી એનાથી સ્ટીચ કરી દીધો. માય ટ્રેપ વોઝ રેડી. અને મારું આ સાધન તૈયાર હતું. તો આ રીતે મહેશે મોસ્કીટો ટ્રેપ
ઘરે બનાવી અને એને તૈયાર કરી. હવે ડી પાર્ટમાં તો કંઈ કરવાનું છે નહીં, પણ આપણે એક્ટિવિટી 3 જોઈશું. રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન. પ્રોસેસ એક વાંચવાની છે, પ્રક્રિયા વાંચવાની છે. કોની છે? તો સ્ટિચિંગ બટન્સ, એટલે બટન ટાંકવાનું. અથવા તો બટન કોઈ ડ્રેસ ઉપર, શર્ટ ઉપર બટન કેવી રીતે નાખવું એના સ્ટેપ્સ અહીં આપેલા છે, તો આપણે એને વાંચી લઈએ અને સમજી લઈએ. થિંગ્સ રિક્વાયર્ડ. કઈ કઈ વસ્તુની જરૂર છે? તો નીડલ એટલે સોય, થ્રેડ એટલે દોરો, બટન્સ એટલે બટન, અને પીસ ઓફ ક્લોથ એટલે કાપડનો ટુકડો. અત્યારે તો આપણે ફક્ત સાદા એવા નાના કાપડના ટુકડામાં જ બટન કેવી રીતે ટાંકવાનું તે શીખવાનું છે. સ્ટેપ્સ જુઓ. ટેક આ નીડલ, એક સોય લો. ટેક આ પીસ ઓફ થ્રેડ, દોરાનો એક ટુકડો લો. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ, દોરાનો જે છેડો છે તે છેડાને નીડલ સોયના કાણામાં પૂરવો. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ, દોરાના બંને છેડાને ભેગા કરો. મેક અ નોટ, નોટ એટલે ગાંઠ, ત્યાં એક ગાંઠ કરો. પુટ આ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ, કાપડમાં તમારે જ્યાં બટન લગાવવું છે તે ચોક્કસ જગ્યા પર તે આ બટન મૂકો. pierce the needle from beneath the cloth, પછી કાપડના તળિયેથી સોયને કાપડના તળિયેથી, કાપડના પાછળના ભાગમાંથી સોયને બહાર કાઢો, ખેંચો. મેચ ધ બટન હોલ, અને એ સોયને બટન જે હોલ છે તેમાંથી પસાર કરો. એન્ડ નીડલ પોઈન્ટ, એમાંથી એને સોયને ઉપર ખેંચી લો. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ, મેં કીધું તે પ્રમાણે હોલમાંથી સોયને બહાર ખેંચી લો. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ, પૂરેપૂરો દોરો ખેંચી લો. પિયર્સ ધ નીડલ બેનીથ ધ બટન હોલ, અને પછી બટનના બીજા હોલમાંથી સોયને પાછી નીચે, કાપડની નીચે પસાર કરો. પિયર ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 or 4 times, 3 થી 4 વખત આવી રીતે સોયને એક હોલમાંથી કાઢો નીચેથી, ઉપર ખેંચી લો અને બીજા હોલમાંથી નીચે નાખો. વળી પાછું એક હોલમાંથી ઉપર ખેંચો, વળી પાછું બીજા હોલમાંથી નીચે નાખો. આવી રીતે 3 થી 4 વખત કરો. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ, અને છેલ્લે કાપડની નીચેના ભાગમાં એક નીડલને ખેંચી રાખો. ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ, અને ત્યાં કાપડના પાછળના ભાગે એક ગાંઠ વાળો. એન્ડ કટ ધ થ્રેડ, અને દોરાને કાપી લો. તો આ રીતે તમે કાપડમાં બટન ટાંકી શકો છો. એક્ટિવિટી 4, રીડ ધ ડાયલોગ. અહીંયા એક સરસ મજાનો ડાયલોગ આપેલો છે, તો એને આપણે સમજી લઈશું. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. મહેશને બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે, ખાતું ખોલાવવું છે. હી ગોઝ ટુ ધ બેંક, તે બેંકમાં જાય છે. હી મીટ્સ ધ મેનેજર, અને ત્યાં મેનેજરને મળે છે. મહેશ સેઝ, મે આઈ કમ ઇન સર. મહેશ કહે છે, સર હું અંદર આવું? મેનેજર સેઝ, યસ યુ મે. મેનેજર કહે છે, હા તમે આવી શકો છો. વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? મહેશ સેઝ, આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. મારે બેંકમાં એસડી એકાઉન્ટ, સેવિંગ ડિપોઝિટનું એકાઉન્ટ ખોલાવવું છે. મેનેજર સેઝ, ઓકે ટેક ધીસ ફોર્મ. સારું, આ ફોર્મ લો. ફિલ ઇન ધ ડિટેલ્સ, તેની બધી માહિતીઓ ભરી દો. મહેશ સેઝ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. મહેશ કહે છે, સર સાહેબ મેં ફોર્મ ભરેલું જ છે. મેનેજર સેઝ, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. મેનેજર કહે છે, હવે અહીંયા એક ફોટો ચોંટાડો અને સાઇન કરો. મહેશ સેઝ, હિયર ઇટ ઇઝ. મહેશે તરત જ ફોટો ચોંટાડી અને સાઇન કરી અને તેમને આપી દીધું. આ રહ્યું. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. તમે મને જમા કરવા માટે કેટલા રૂપિયા આપવા ઈચ્છો છો? મહેશ સેઝ, ₹500.
500 રૂપિયા. મેનેજર સેઝ ઓકે, નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. બરાબર છે, હવે તમારા પૈસા અને આ તમારું ફોર્મ બંને કેશિયર એકાઉન્ટ પર ધીરનાર જે ગણે છે પૈસા એ કાઉન્ટર ઉપર આપી દો. હી વિલ ગીવ યુ અ પાસબુક. તે તમારું એકાઉન્ટ ખોલી અને તમને પાસબુક આપશે. મહેશ સેઝ થેન્ક યુ સર. મહેશ કહે છે સર તમારો આભાર. તો આવી રીતે આપણે બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય તો બેંકમાં જઈને બેંકનું ફોર્મ ભરવાનું, પૈસા ડિપોઝિટ કરવા માટે આપવાનું, આપણો એક ફોટો ચોંટાડવાનો, આઈડી પ્રૂફ માંગે તો એ આપવાનું અને આવી રીતે એકાઉન્ટ ખુલી શકે છે. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે ઘરેથી તમારે ઓનલાઈન બેંક એકાઉન્ટનું ફોર્મ ભરી અને જવાનું અને ત્યાં એ લોકો એની કોપી કાઢી લે અને પછી તમારું એકાઉન્ટ ખોલી આપે. એકાઉન્ટ ખોલે એટલે તમને તમારી પાસબુક પણ આપે. ચેકબુક છે તો ચેકબુકની અરજી કરો તો તમને ચેકબુક પણ આપે. અને તમારે ડેબિટ કાર્ડ જોતું હોય, એટીએમ કાર્ડ, તો એ પણ તમે એની અરજી કરો તો તમને એ પણ આપી દે. તો આ રીતે બેંકમાં એકાઉન્ટ ખોલી શકાય છે. એક્ટિવિટી 5માં એક ફોર્મ આપેલું છે. એ ફોર્મમાં બહુ કંઈ ડિટેલ ભરવું શીખવાની જરૂર નથી. મોસ્ટ ઓફ તો આપણું નામ, આપણી જન્મ તારીખ, આપણો પાન કાર્ડ નંબર કે આપણું કોઈ પણ આઈડી પ્રૂફનો નંબર હોય એ, આપણા ઘરનું એડ્રેસ અને આપણી સહી, આટલી વસ્તુ એમાં ટીક કરી અને ફોર્મમાં સહી કરી અને ફોર્મ જમા કરાવી દેવાનું છે. આપણે અહીંયા આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. એક્ટિવિટી 6 એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો જેટામાં કંઈ લખવાનું મોકલું